हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું લોટસ બિસ્કટ ચીઝ કેક। એમાં પણ આપણે થોડા હેલ્ધી વર્ઝનમાં એટલે કે નો શુગર એન્ડ નો ક્રીમ બિસ્કટ સ્પ્રેડ પણ આપણે હોમમેડ જ આજે ઘરે બનાવીશું। તો વિડિયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેશો। મેં અત્યારે લોટસ બિસ્કિટનું ફેમિલી પેકેટ લીધેલું છે। હવે તેને આપણે ક્રશ કરી દઈશું। તમે તેને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અથવા તમે વેલણથી કૂટીને પણ તેને ક્રશ કરી શકો છો। અત્યારે મેં 10 નંગ બિસ્કિટ લીધેલા છે, તેને આપણે ક્રશ કરી દઈશું। જે નીચેનો બેઝ હોય છે તે માટે આપણે સરસ સ્મૂથ ક્રશ કરી દેવાના છે। હવે તેને આપણે એક જારની અંદર ક્રશ કરેલા બિસ્કિટ અને 4 ટેબલસ્પૂન મેલ્ટેડ બટર લીધું છે, તેને આપણે મિક્સ કરીને પાથરી દઈશું। તમે મેલ્ટેડ બટરની જગ્યાએ ઘી પણ લઈ શકો છો। હવે આપણે આ બિસ્કિટનો રૂપરંગ જોઈએ તો ભીની માટી જેવું લાગે છે। તેને આપણે ચારે બાજુથી સરસ ચમચી વડે અથવા હાથ વડે પાથરી દેવાનું છે। બરોબર ચારે કોર્નરથી તેને સેટ કરી દઈશું અને આનો આપણે બીજું લેયર બનાવીએ ત્યાં સુધી તેને ફ્રીજમાં રેસ્ટ કરવા મૂકી દઈશું। સેકન્ડ લેયર માટે એક જારની અંદર 100 ગ્રામ પનીર, તેની સાથે 50 ગ્રામ હંકટ લઈશું, તે પણ હોમમેડ છે। એની સાથે આપણે બિસ્કટ ફ્લેવર માટે 3 નંગ બિસ્કિટ પણ એડ કરીશું। તે સાથે આપણે 2 ચમચી મિલ્ક પાવડર અને આજની આપણી આ કેક નો શુગર બનાવીએ છીએ તો શુગરની જગ્યાએ આપણે હની એડ કરીશું। ઓલરેડી બિસ્કિટની અંદર થોડું સ્વીટનેસ હોય છે તો તે રીતે આપણે થોડું સ્વાદ મુજબ હની એડ કરીશું। હની પણ મેં 3 ચમચી લીધું છે। આપણે તેને હવે મિક્સર જારની અંદર સરસ તેને બ્લેન્ડ કરી દઈશું। સ્મૂથ અને શાઇનિંગ સેકન્ડ લેયર બની ગઈ છે। ફર્સ્ટ લેયરની ઉપર જ આપણે સેકન્ડ લેયરને પાથરી દેવાની છે। ચારે બાજુથી સરસ સેટ કરીને પાથરવાની છે જેથી આપણી લેયર્સ ઇક્વલ આવે। આપણે તેને ફ્રીજની અંદર 2 કલાક સેટ કરવા મૂકી દઈશું। હવે આપણે બિસ્કટ સ્પ્રેડ બનાવવા માટે એક જારની અંદર 8 નંગ બિસ્કટ બિસ્કિટ, તેની સાથે આપણે 3 ક્યુબ ચીઝના અને 2 ચમચી મિલ્ક પાવડર, 80 ml રૂમ ટેમ્પરેચર વાળું દૂધ એડ કરીશું। આ બધાને મિક્સર જારની અંદર આપણે સરસ એક સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે। તો તૈયાર છે આપણું હોમમેડ બિસ્કટ સ્પ્રેડ। ફ્રીજમાં સેટ કરવા મૂકેલી ચીઝ કેકને આપણે ત્રીજું લેયર એટલે કે બિસ્કટ સ્પ્રેડ પણ તેની ઉપર પાથરી દઈશું। હવે તેને 5 કલાક અથવા ઓવરનાઇટ ફ્રીજમાં રેસ્ટ કરવા મૂકી દઈશું। હવે ચીઝ કેકના ગાર્નિશિંગ માટે આપણે મેં કહ્યું હતું ને કે આપણે બિસ્કિટને આપણે વેલણ વડે પણ કૂટી શકાય છે, પણ હું સાચું કહું મને મિક્સરની જગ્યાએ વેલણ વડે તેના ભૂક્કા કરવાની કંઈક અલગ જ મજા આવે છે। આ ફિલિંગ એક ગૃહિણી સમજી શકે છે। મજાકમાં ચીઝ કેક માટે બનાવેલું બિસ્કિટનો ભૂકો પણ તૈયાર થઈ ગયો છે। ઓવરનાઇટ રેસ્ટ કરેલા ચીઝ કેકને આપણે જોઈ લઈશું। તમે જોઈ શકો છો તેની લેયર્સ કેટલી સરખી અને સરસ આવી છે। ત્રણેય લેયર અલગ દેખાય છે। જોતાની સાથે જ આમ મોઢામાં પાણી આવી ગયું છે મને તો। ચલો હવે તેને આપણે ડેકોરેશન કરી દઈશું। બિસ્કિટના ભૂકાથી આપણે ચારે બાજુ તેને કોટિંગ કરી દેવાનું છે। જો તમને ઈચ્છા હોય તો આખા કેકની ઉપર તમે બિસ્કિટનો ભૂકો પણ પાથરી શકો છો। વચ્ચે મેં એક બિસ્કિટ પણ મૂકીને તેને ગાર્નિશિંગ કરી દીધું છે। તો જોઈ શકો છો આપણી બિસ્કટ ચીઝ કેક તૈયાર છે। નો બેક, નો એડેડ શુગર અને નો ક્રીમથી બનેલી છે। તો તૈયાર છે આપણી લોટસ બિસ્કટ ચીઝ કેક। કેક બની એની પહેલી બાઈટ મેં જ લઈ લીધી તો મને તો ખરેખર મારા જીભને એકદમ ટેસ્ટડો પડી ગયો છે। યમ્મી ક્રીમી ડ્રીમી બિસ્કટ ચીઝ કેક ખાઈને મજા જ પડી ગઈ। નેક્સ્ટ રેસીપી માટે જોડાતા રહીશું મારી ચેનલ પેટ પૂજા ધ હોમગ્રાઉન્ડ કિચન પર। ત્યાં સુધી આવજો।